આપણે પદ્મપુરાણના 73મા દિવસની કથાને આગળ વધારીએ. તેને એ દશામાં જોઈને બકરી બોલી કે હે વાઘ, તમને તો ભાવતું ભોજન પ્રાપ્ત થયું છે. મારા શરીરમાંથી માંસ કાઢીને પ્રેમથી ખાઓ ને તમે આટલી વારથી કેમ ઊભા છો? તમારા મનમાં મને ખાવાનો વિચાર કેમ નથી આવતો? વાઘ બોલ્યો, બકરી, આ સ્થાન પર આવતા જ મારા મનમાંથી દ્વેષ ભાવ ચાલ્યો ગયો. ભૂખ પ્યાસ મરી ગઈ. તેથી પાસે આવવા છતાં પણ હું તને ખાવા ઈચ્છતો નથી. વાઘના આમ કહ્યા પછી બકરી બોલી કે ખબર નથી કે હું કેમ નિર્ભય થઈ ગયું છું. એમાં કયું કારણ હોઈ શકે? જો તમે જાણતા હો તો જણાવો. આ સાંભળી વાઘે કહ્યું કે હું પણ નથી જાણતો. ચાલે સામે ઊભેલા આ મહાપુરુષને પૂછ્યા. આવો નિશ્ચય કરીને તે બંને ત્યાંથી ચાલવા લાગ્યા. આ બંનેના સ્વભાવમાં વિચિત્ર પરિવર્તન જોઈને હું બહુ જ વિસ્મયમાં પડી ગયો. એટલામાં તેમણે આવીને મને પ્રશ્ન કર્યો. ત્યાં વૃક્ષની ડાળ પર એક વનરાજ હતો. તે બંનેની સાથે મેં પણ વાનરરાજને પૂછ્યું કે હે વિપ્રવર. મારા પૂછવાથી વાનરરાજે આદરપૂર્વક કહ્યું કે અજાપાલ, સાંભળો. આ વિષયમાં હું તમને એક પ્રાચીન વૃત્તાંત કહું છું. આ સામે વનની અંદર જે બહુ મોટું મંદિર છે તે તરફ જુઓ. તેમાં બ્રહ્માજીનું સ્થાપિત કરેલું એક શિવલિંગ છે. પૂર્વકાળમાં અહીં સુકર્મા નામે એક બુદ્ધિમાન મહાત્મા રહેતા હતા, જે તપસ્યામાં સંલગ્ન થઈને આ મંદિરમાં ઉપાસના કરતા હતા. તેઓ વનમાંથી ફૂલોનો સંગ્રહ કરી લાવતા અને નદીના જળથી પૂજનીય ભગવાન શંકરને સ્નાન કરાવીને તે ફૂલોથી તેમની પૂજા કરતા હતા. આ પ્રમાણે આરાધના કરતા રહીને સુકર્મા અહીં રહેતા હતા. ઘણા સમય બાદ તેમની પાસે એક અતિથિ આવ્યા. સુકર્માએ ભોજન માટે ફળ લાવીને અતિથિને અર્પણ કર્યા અને કહ્યું કે હે વિદ્વાન, હું માત્ર તત્વજ્ઞાનથી ઈચ્છાથી ભગવાન શંકરની ઉપાસના કરું છું. આજે આ આરાધનાનું ફળ પરિપક્વ થઈ ગયું છે, મને મળી ગયું છે, કેમ કે આ સમયે તમારા જેવા મહાપુરુષે મારા પર અનુગ્રહ કર્યો છે. સુકર્માના મધુર વચન સાંભળીને અતિથિ રૂપે આવેલા તપસ્વી મહાત્માને બહુ પ્રસન્નતા થઈ. તેમણે એક શિલાખંડ પર ગીતાનો બીજો અધ્યાય લખી દીધો અને બ્રાહ્મણને તેના પાઠ અને અભ્યાસ માટે આજ્ઞા આપતા કહ્યું કે બ્રહ્મન, આનાથી તમારો આત્મજ્ઞાનનો મનોરથ સફળ થઈ જશે. આમ કહીને તે બુદ્ધિમાન તપસ્વી સુકર્મા સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. સુકર્મા વિસ્મિત થઈને તેમના આદેશ અનુસાર નિરંતર ગીતાના બીજા અધ્યાયનો અભ્યાસ કરવા લાગ્યા. ત્યારબાદ દીર્ઘકાળ પછી અંતઃકરણ શુદ્ધ થઈને તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પછી તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં તપોવન શાંત થઈ ગયું. તેમનામાં ઠંડી, ગરમી અને રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વો દૂર થઈ ગયા. એટલું જ નહીં, તે સ્થાનોમાં ભૂખ તરસનું કષ્ટ પણ નિવૃત્ત થઈ ગયું તથા ભયનો સર્વથા અભાવ થઈ ગયો. આ બધું બીજા અધ્યાયનો જપ કરનારા સુકર્માના બ્રાહ્મણની તપસ્યાનો જ પ્રભાવ સમજો. મિત્રવાન કહે છે કે વાનરરાજ આ પ્રમાણે કહ્યા પછી હું પ્રસન્નતાપૂર્વક બકરી અને વાઘની સાથે તે મંદિર તરફ ગયો. ત્યાં જઈને શિલાખંડ પર લખેલો ગીતાનો બીજો અધ્યાય મેં જોયો અને વાંચ્યા. પછી તેની આવૃત્તિ કરવાથી મેં તપસ્યાનો પાર પામી લીધો. તેથી ભદ્ર પુરુષ, તમે પણ સદા બીજા અધ્યાયનું પઠન કર્યા કરો. આવું કરવાથી મુક્તિ તમારાથી દૂર નહીં રહે. શ્રી ભગવાન કહે છે કે હે પ્રિય, મિત્રવાનના આ પ્રમાણે આદેશ આપવાથી દેવશર્માએ તેનું પૂજન કર્યું અને તેને પ્રણામ કરીને પુંદરપુરનો રસ્તો પકડ્યો. ત્યાં કોઈ મંદિરમાં પૂર્વોક્ત આત્મજ્ઞાની મહાત્માને જોઈ આ બધું વૃત્તાંત તેમને કહ્યું અને સર્વપ્રથમ તેમની પાસેથી બીજો અધ્યાય વાંચ્યો. તેમની પાસેથી ઉપદેશ લઈ શુદ્ધ અંતઃકરણ આ દેવશર્મા દરરોજ બહુ શ્રદ્ધા સાથે બીજા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. ત્યારથી તેમણે અનવદ્ય પ્રશંસાને યોગ્ય પરમપદને પ્રાપ્ત કરી લીધું. હે લક્ષ્મી, આ બીજા અધ્યાયનું ઉપાખ્યાન કહેવામાં આવ્યું. હવે ત્રીજા અધ્યાયનું મહાત્મય કહીશ. શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનું મહાત્મય. ભગવાન કહે છે કે હે પ્રિય, જનસ્થાનમાં એક જળ નામનો બ્રાહ્મણ હતો, જે કૌશિક વંશમાં ઉત્પન્ન થયો હતો. તેણે પોતાનો વર્ણધર્મ છોડીને વૈશ્ય ધર્મને અપનાવ્યો હતો. તેને પરાઈ સ્ત્રીઓ સાથે વ્યભિચાર કરવાનું વ્યસન થઈ ગયું હતું. તે હંમેશા જુગાર રમતો, શરાબ પીતો અને શિકાર કરીને જે હિંસા કર્યા કરતો હતો. આમાં જ તેનો સમગ્ર સમય વ્યતીત થતો હતો. ધન નષ્ટ થઈ જતાં તે વેપાર માટે ઉત્તર દિશામાં બહુ દૂર ચાલ્યો ગયો. ત્યાંથી ધન કમાઈને ઘર તરફ પાછો ફર્યો. ઘણા દૂર સુધીનો રસ્તો તેણે પસાર કરી લીધો હતો. એક દિવસ સૂર્યાસ્ત થઈ જવાથી જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો ત્યારે તેને એક વૃક્ષ નીચે તેને લૂંટારાઓ મારી નાખ્યો. તેના ધર્મનો લોપ થઈ ગયો, તેથી તે મૃત્યુ બાદ ભયાનક પ્રેત થઈ ગયો. તેને પુત્ર બહુ ધર્માત્મા અને વેદોનો વિદ્વાન હતો. તેણે અત્યાર સુધી પિતાના પાછા આવવાની રાહ જોઈ. જ્યારે તેઓ ન આવ્યા ત્યારે તેમની તપાસ કરવા માટે તે પણ ઘર છોડીને ચાલ્યો ગયો. તે દરરોજ તેમને શોધતો, પરંતુ પિતાના કોઈ સમાચાર મળતા ન હતા. ત્યારબાદ એક મનુષ્ય સાથે તેની મુલાકાત થઈ, જે તેના પિતાનો સહાયક હતો. તેની પાસેથી પિતાના મૃત્યુના સમાચાર જાણીને બહુ દુઃખી થયો. તે બહુ બુદ્ધિમાન હતો. ઘણું વિચારીને પિતા માટે પરલૌકિક કર્મ કરવાની ઈચ્છાથી આવશ્યક સામગ્રી સાથે લઈ તેણે કાશી જવાનો વિચાર કર્યો. રસ્તામાં 7-8 રાત્રિ મુકામ કરીને તે 9મા દિવસે તે જ વૃક્ષ નીચે પહોંચ્યો જ્યાં તેના પિતા મારી નાખવામાં આવ્યા હતા. તે સ્થાન પર તેણે સંધ્યોપાસના કરી અને ગીતાના ત્રીજા અધ્યાયનો પાઠ કર્યો. તે જ સમયે આકાશમાં બહુ મોટો અવાજ થયો. તેણે પોતાના પિતાને ભયંકર આકાશમાં જોયા. પછી તરત પોતાની સામે આકાશમાં તેને એક સુંદર વિમાન દેખાયું, જે અત્યંત તેજસ્વી હતું. તેમાં અનેક ઘંટડીઓ બાંધેલી હતી. તેના તેજથી બધી દિશાઓ પ્રકાશિત થઈ રહેતી. આ દ્રશ્ય જોઈને તેની મનની વ્યગ્રતા દૂર થઈ ગઈ. તેણે વિમાનમાં પોતાના પિતાને દિવ્ય રૂપ ધારણ કરીને બેઠેલા જોયા. તેમના શરીર પર પીતાંબર શોભી રહ્યું હતું અને મુનિઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા.
તેમને જોઈને પુત્રે પ્રણામ કર્યા. ત્યારે પિતાએ પણ તેને આશીર્વાદ આપ્યા. ત્યાર પછી તેણે પિતાને આ બધી વાત પૂછી. તેના ઉત્તરમાં પિતાએ આ પ્રમાણે કહ્યું કે બેટા, દેવવશ મારી પાસે ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરીને તમે આ શરીર દ્વારા કરેલા છૂટી ન શકે તેવા કર્મબંધનથી મને છોડાવી દીધો. તેથી હવે ઘરે પાછા જાઓ, કેમ કે જેના માટે તમે કાશી જઈ રહ્યા છો તે પ્રયોજન અત્યારે 3જા અધ્યાયના પાઠથી સિદ્ધ થઈ ગયું. પિતાના આ પ્રમાણે કહ્યા પછી પુત્રે પૂછ્યું કે તાત મારા હિતનો ઉપદેશ આપો તથા બીજું કોઈ કાર્ય જે મારા માટે કરવા યોગ્ય હોય તે કહો. ત્યારે પિતાએ કહ્યું કે અનઘ, તમારે આ જ કાર્ય ફરી કરવાનું છે કે જે મેં કર્મ કર્યું છે તે મારા ભાઈએ પણ કર્યું હતું. તેથી તે ઘોર નરકમાં પડ્યો છે. તેમનો પણ તારે ઉદ્ધાર કરવો જોઈએ તથા મારા કુળના બીજા પણ ઘણા લોકો નરકમાં પડેલા છે. તે બધાનો પણ તમારા દ્વારા ઉદ્ધાર થઈ જવો જોઈએ. આ જ મારી ઈચ્છા છે. બેટા, જે સાધન દ્વારા તમે મને સંકટમાંથી છોડાવ્યો છે તેનું અનુષ્ઠાન બીજાઓ માટે પણ કરવું જોઈએ. તેનું અનુષ્ઠાન કરીને તેનાથી થનારું પુણ્ય તે નારકી જીવોને સંકલ્પ કરીને આપી દો. આનાથી તે બધા પૂર્વજ મારી જેમ યાતનાથી મુક્ત થઈ જશે. તરત જ વિષ્ણુના પરમધામને પ્રાપ્ત થઈ જશે. પિતાનો આ સંદેશ સાંભળીને પુત્રે કહ્યું કે તાત, જો આવી વાત છે અને તમારી પણ આવી ઈચ્છા છે તો હું સમસ્ત નારકી જીવોનો નરકમાંથી ઉદ્ધાર કરી દઈશ. આ સાંભળી તેના પિતા બોલ્યા કે બેટા, એવમસ્તુ, તમારું કલ્યાણ થાવ. મારું અત્યંત પ્રિય કાર્ય સંપન્ન થઈ ગયું. આ પ્રમાણે પુત્રને આશ્વાસન આપીને તેના પિતા ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તેણે પોતાના નગરમાં આવ્યો અને પરમ સુંદર ભગવાન શ્રીકૃષ્ણના મંદિરમાં તેમની સામે બેસીને પિતાના આદેશાનુસાર ગીતાના 3જા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો. તેણે નારકી જીવનો ઉદ્ધાર કરવાની ઈચ્છાથી ગીતાના સંપૂર્ણ પાઠનું પુણ્ય સંકલ્પ કરીને આપી દીધું. દરમિયાન ભગવાન વિષ્ણુના દૂત યાતના ભોગવી રહેલા નારકી જીવોને છોડાવવા માટે યમરાજની પાસે ગયા. યમરાજે વિવિધ પ્રકારની સામગ્રી દ્વારા તેમનું પૂજન કર્યું અને કુશળ પૂછ્યા. તેઓ બોલ્યા કે ધર્મરાજ, અમારા માટે બીજી બધી આનંદ જ આનંદ છે. આ પ્રમાણે સત્કાર કરીને પિતૃલોકના સમ્રાટ પરમ બુદ્ધિમાન યમે વિષ્ણુદૂતોને યમલોકમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વિષ્ણુદૂતોએ કહ્યું કે યમરાજ મહારાજ, શેષ શૈયા પર શયન કરનારા ભગવાન વિષ્ણુએ અમને સંદેશો આપવા માટે તમારી પાસે મોકલ્યા છે. ભગવાન અમારા મુખેથી તમારી કુશળ પૂછે છે અને એવી આજ્ઞા આપે છે કે તમે નરકમાં પડેલા બધા પ્રાણીઓને છોડી દો. અમિત તેજસ્વી ભગવાન વિષ્ણુના આદેશ સાંભળી અમે મસ્તક ઝુકાવી તેનો સ્વીકાર કર્યો અને મનમાં કંઈક વિચાર્યું. ત્યાર પછી નારકી જીવોને નરકથી મુક્ત જોઈને તેમની સાથે જ તેઓ ભગવાન વિષ્ણુના નિવાસસ્થાને ચાલ્યા ગયા. યમરાજ પોતાના શ્રેષ્ઠ વિમાન દ્વારા જ્યાં ક્ષીરસાગર છે ત્યાં જઈ પહોંચ્યા. તેની અંદર કોટી કોટી સૂર્ય જેવા કાંતિમાન નીલકમલ દલ જેવા સુંદર શ્યામ લોકનાથ જગદગુરુ શ્રીહરિના તેમણે દર્શન કર્યા. ભગવાનનું તેજ તેમની શૈયા બનેલા શેષનાગની ફણાઓના મણિઓથી પ્રકાશથી બેગણું હતું. તેઓ આનંદયુક્ત દેખાતા હતા. તેમનું હૃદય પ્રસન્નતાથી પરિપૂર્ણ હતું. ભગવતી લક્ષ્મી પોતાની સરળ ચિતવન પ્રેમપૂર્વક તેમને વારંવાર નિહાળી રહ્યા હતા. ચારે બાજુ યોગીજનો ભગવાનની સેવામાં ઊભા હતા. તે યોગીની આંખના તારા ધ્યાનસ્થ હોવાથી નિશ્ચલ પ્રતીત થઈ રહ્યા હતા. ત્યાં દેવરાજ ઇન્દ્ર પોતાના વિરાધીઓને પરાસ્ત કરવાના ઉદ્દેશથી ભગવાનની સ્તુતિ કરી રહ્યા હતા. બ્રહ્માજીના મુખેથી નીકળેલા વેદાંત વાક્ય મૂર્તિમાન થઈને ભગવાનના ગુણોનું ગાન કરી રહ્યા હતા. ભગવાન પૂર્ણપણે સંતુષ્ટ હોવાથી સાથે સમસ્ત યોનિઓ તરફ ઉદાસીન પ્રતીત થતા હતા. જીવોમાંથી જેમણે યોગ સાધના દ્વારા વધારે પુણ્ય સંચય કર્યું હતું તે બધાને એકી સાથે તેઓ કૃપા દ્રષ્ટિથી નિહાળી રહ્યા હતા. ભગવાન પોતાના સ્વરૂપભૂત અખિલ ચરાચર જગતને આનંદપૂર્ણ દ્રષ્ટિથી ભીંજવી રહ્યા હતા. શેષનાગની પ્રભાથી પ્રકાશિત તથા સર્વત્ર વ્યાપક દિવ્ય વિગ્રહ ધારણ કરીને નીલકમલ જેવા શ્યામ વર્ણના શ્રીહરિ એવા લાગતા હતા જાણે ચાંદની થી ઘેરાયેલું આકાશ સુશોભિત થઈ રહ્યું હોય. આ પ્રમાણે ભગવાનની ઝાંખી કરીને યમરાજ પોતાની વિશાળ બુદ્ધિ દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. યમરાજ બોલ્યા કે હે સંપૂર્ણ જગતનું નિર્માણ કરનારા પરમેશ્વર, તમારું અંતઃકરણ અત્યંત નિર્મળ છે. તમારા મુખથી જે વેદોનો પ્રાદુર્ભાવ થયો છે, તમે જ વિશ્વ સ્વરૂપ અને તેના વિધાયક બ્રહ્મા છો. તમને નમસ્કાર છે. પોતાના બળ અને વેગના કારણે જે અત્યંત દુર્ઘસ પ્રતીત થાય છે તેવા દાનવેન્દ્રોનું અભિમાન ચૂર્ણ કરનારા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પાલન કરવા માટે સત્વમય શરીર ધારણ કરવાવાળા વિશ્વના આધારભૂત સર્વવ્યાપી શ્રીહરિને નમસ્કાર છે. સમસ્ત દેહધારીઓના પાપ સમૂહનો નાશ કરનાર પરમાત્માને પ્રણામ છે. જેમના લલાટમાં રહેલું નેત્ર સહેજ જ ખુલવાથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગે છે તે રુદ્રરૂપધારી આપ પરમેશ્વરને નમસ્કાર છે. આપ સંપૂર્ણ વિશ્વના ગુરુ, આત્મા અને મહેશ્વર છો. તેથી સમસ્ત વૈષ્ણવજનોને સંકટમાંથી મુક્ત કરીને તેમના પર અનુગ્રહ કરો છો. તમે માયાના વિસ્તારને પ્રાપ્ત થયેલા અખિલ વિશ્વમાં વ્યાપ્ત થઈને પણ કદી માયા અને તેનાથી ઉત્પન્ન થવાવાળા ગુણોથી મોહિત થતા નથી. માયા તથા માયાજન્ય ગુણોથી વચ્ચેથી સ્થિત હોવા છતાં પણ તમારા પર તેમનાથી કોઈનો પ્રભાવ પડતો નથી. તમારો મહિમા અનંત છે. કેમ કે તમે અસીમ છો તેથી તમે વાણીના વિષય કઈ રીતે થઈ શકો? તેથી મારું મૌન રહેવું જ ઉચિત છે.
આ પ્રમાણે સ્તુતિ કરીને યમરાજે હાથ જોડીને કહ્યું કે હે જગતગુરુ, તમારા આદેશથી આ જીવોને યોગ્યતા વિના પણ મેં છોડી દીધા છે. હવે મારા યોગ્ય જે કાંઈ કાર્ય હોય તે કહો. તેમના આ પ્રમાણે કહેવાથી ભગવાન મધુસૂદન મેઘ જેવી ગંભીર વાણી દ્વારા જાણે અમૃત રસથી સિંચતા હોય તેમ બોલ્યા કે ધર્મરાજ, તમે દરેક પ્રત્યે સંભાવ રાખીને લોકોનો પાપથી ઉદ્ધાર કરી રહ્યા છો. તમારા પર દેહધારીઓનો ભાર મૂકીને હું નિશ્ચિંત છું. તેથી તમે પોતાનું કામ કરો અને પોતાના લોકમાં પાછા જાઓ. આ પ્રમાણે કહીને ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. યમરાજ પણ પોતાની પુરીમાં પાછા આવ્યા તથા તે બ્રાહ્મણ પોતાની જાતિના અને સમસ્ત નારકી જીવોનો નરકથી ઉદ્ધાર કરીને પોતે પણ શ્રેષ્ઠ વિમાન દ્વારા વિષ્ણુધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયનું મહાત્મય. ભગવાન કહે છે કે હે પ્રિય, હવે હું ચોથા અધ્યાયનું મહાત્મય કહું છું તે સાંભળો. ભગીરથના કિનારે વારાણસી નામની એક પુરી છે. ત્યાં વિશ્વનાથજી મંદિરમાં ભરત નામના એક યોગનિષ્ઠ મહાત્મા રહેતા હતા, જે દરરોજ આત્મચિંતનમાં તત્પર થઈને આદરપૂર્વક ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કર્યા કરતા હતા. તેના અભ્યાસથી તેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું હતું. તેઓ ઠંડી ગરમી વગેરે દ્વંદ્વોથી કદી વ્યથિત થતા ન હતા. એક સમયની વાત છે, તે તપોધન નગરની સીમામાં સ્થિત દેવતાઓના દર્શન કરવાની ઈચ્છાથી ભ્રમણ કરતા રહીને નગરની બહાર નીકળી ગયા. ત્યાં બોરડીના 2 વૃક્ષ હતા. તેમના મૂળમાં તેઓ વિશ્રામ કરવા લાગ્યા. એક વૃક્ષના મૂળમાં તેમણે માથું રાખ્યું હતું ને બીજા વૃક્ષના મૂળમાં તેમનો એક પગ મૂકેલો હતો. થોડી વાર પછી જ્યારે તે તપસ્વી ચાલ્યા ગયા ત્યારે તે બંને વૃક્ષો 5-6 દિવસમાં સુકાઈ ગયા. તેમની ઉપર પાંદડા અને ડાળીઓ પણ રહી નહીં. ત્યાર પછી તે બંને વૃક્ષ કોઈ બ્રાહ્મણોના પવિત્ર ઘરમાં કન્યાઓ રૂપે ઉત્પન્ન થયા. તે બંને કન્યાઓ જ્યારે 7 વર્ષની થઈ ગઈ ત્યારે તેમણે દૂર દેશથી ફરીને આવી રહેલા ભરત મુનિને જોયા. તેમને જોતાં જ તે બંનેના ચરણોમાં પડી ગયા અને મીઠી વાણીમાં બોલી કે હે મુનિ, તમારી જ કૃપાથી અમારા બંનેનો ઉદ્ધાર થયો છે અને વૃક્ષમાંથી મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. તેમના આ પ્રમાણે કહેવાથી મુનિને બહુ આશ્ચર્ય થયું. તેમણે પૂછ્યું કે હે પુત્રીઓ, મેં ક્યારે અને કયા સાધનથી તમને મુક્ત કર્યા? સાથે એ પણ જણાવો કે તમારા બોરના વૃક્ષ થવાનું કારણ શું હતું, કેમ કે આ વિષયમાં હું કંઈ જાણતો નથી. ત્યારે તે કન્યાએ પ્રથમ તેમના બોરડી થઈ જવાનું કારણ કહેતી બોલી કે હે મુનિ, ગોદાવરી નદીના તટ પર છીન્નપાપ નામનું એક તીર્થ છે, જે મનુષ્યોને પુણ્ય પ્રદાન કરનારું છે. તે પાવનાની ચરમસીમાએ પહોંચેલું છે. તે તીર્થમાં સત્યપતા નામના એક તપસ્વી બહુ કઠોર તપસ્યા કરી રહ્યા હતા. તેઓ ગ્રીષ્મ ઋતુના પ્રજ્વલિત અગ્નિઓની વચ્ચે બેસતા હતા. વર્ષાકાળમાં જળની ધારાઓથી તેમના મસ્તકના વાળ સદા ભીના રહેતા હતા તથા ઠંડીના સમયમાં જળમાં નિવાસ કરવાના કારણે તેઓ શરીરમાં રોમ હંમેશા ઊભા રહેતા હતા. તેઓ બહાર અંદરથી સદા શુદ્ધ રહેતા હતા. યથા સમય તપસ્યા કરતા તથા મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને પરમ શાંતિ પ્રાપ્ત કરીને આત્મામાં જ રમણ કરતા હતા. તેઓ પોતાની વિદ્વતા દ્વારા જેવું વ્યાખ્યાન કરતા હતા તે સાંભળવા માટે સાક્ષાત બ્રહ્મા પણ દરરોજ તેમની પાસે ઉપસ્થિત થતા અને પ્રશ્ન કરતા હતા. બ્રહ્માજીની સાથે તેમનો સંકોચ રહ્યો ન હતો. તેથી તેઓ આવે ત્યારે પણ તેઓ સદા તપસ્યામાં મગ્ન રહેતા હતા. પરમાત્મા ધ્યાનમાં નિરંતર સંલગ્ન રહેવાના કારણે તેમની તપસ્યા સદા વધતી રહેતી હતી. સત્ય તપાને જીવન મુક્ત જોવા માનીને ઇન્દ્રને પોતાના પદ વિશે થોડો ભય ઉત્પન્ન થયો. ત્યારે તેમણે તેમની તપસ્યામાં સેંકડો વિઘ્નો નાખવાનું શરૂ કર્યું. અપ્સરાઓના સમુદાયમાંથી તેમને બંનેને બોલાવીને ઇન્દ્રે આ પ્રમાણે આદેશ આપ્યો, તમે બંને તે તપસ્વીની તપસ્યામાં વિઘ્ન નાખો, જે મને ઇન્દ્રપદથી હરાવીને સ્વયં સ્વર્ગનું રાજ્ય ભોગવવા ચાહે છે. ઇન્દ્રનો આદેશ મળતા અમે બંને ત્યાંથી નીકળીને ગોદાવરીના તીરે જયા. તે મુનિ તપસ્યા કરતા હતા ત્યાં આવ્યા. ત્યાં મંદ અને ગંભીર સ્વરે વાગી રહેલા મૃદંગ તથા મધુર વેદુનાદની સાથે અમે બંને બીજી અપ્સરાઓ સાથે ગીત ગાવાની શરૂઆત કરી. એટલું જ નહીં, તે યોગી મહાત્માને વશ કરવા માટે અમે લોકો સ્વર, તાલ અને લય સાથે નૃત્ય પણ કરવા લાગ્યા. વચ્ચે થોડો સાડીનો છેડો ખસી જતાં તેમને અમારી છાતી પણ દેખાઈ જતી હતી. અમારા બંનેની ઉન્મત્ત ગતિ કામભાવ જાગ્રત કરનારી હતી, પરંતુ તેણે તે નિર્વિકાર મહાત્માના મનમાં ક્રોધનો સંચાર કરી દીધો. ત્યારે તેમણે હાથમાંથી જળ છોડીને અમને ક્રોધપૂર્વક શાપ આપ્યો, અરે તમે બંને ગંગાજીના તટ પર બોરડીના વૃક્ષ થઈ જાઓ. આ સાંભળી અમે બંનેએ બહુ વિનયપૂર્વક કહ્યું કે હે મહાત્મન, અમે બંને પરાધીન હતી, તેથી અમારા દ્વારા જે અપરાધ થયો છે તેને તમે ક્ષમા કરો. આમ કહીને અમે મુનિને પ્રસન્ન કરી લીધા. ત્યારે તે પવિત્ર ચિત્તના મુનિએ અમારા શાપોદ્વારની અવધિ નિશ્ચિત કરી કહ્યું, ભરત મુનિના આવતા સુધી જ તમારા પર આ શાપ લાગુ રહેશે. ત્યાર પછી તમારો મૃત્યુલોકમાં જન્મ થશે અને પૂર્વજન્મની શ્રુતિ જળવાઈ રહેશે. જે સમયે અમે બંને બોરડી વૃક્ષ તરીકે ઊભી હતી તે સમયે તમે અમારી પાસે આવીને ગીતાનો ચોથા અધ્યાયનો જપ કરતા રહીને અમારો ઉદ્ધાર કર્યો. તેથી અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે કેવળ શાપથી નહીં, આ ભયાનક સંસારથી પણ ગીતાના ચતુર્થ અધ્યાયના પાઠ દ્વારા અમને મુક્ત કરી છે. શ્રી ભગવાન કહે છે કે તે બંનેના આ પ્રમાણે કહેવાથી મુનિ બહુ જ પ્રસન્ન થયા તથા તેમની પૂજા ગ્રહણ કરીને વિદાય લેવા જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા. તથા તે કન્યાઓ પણ બહુ આદરપૂર્વક દરરોજ ગીતાના ચોથા અધ્યાયનો પાઠ કરવા લાગી, જેથી તેમનો ઉદ્ધાર થઈ ગયો.
ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 5મા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે કે હે દેવી, હવે દરેક લોકો દ્વારા સન્માનિત 5મા અધ્યાયનું મહાત્મય સંક્ષેપમાં કહું છું. સાવધાન થઈને સાંભળો. મદ્ર દેશમાં પુરુષ્કરપુર નામે એક નગર છે. તેમાં પિંગલ નામનો એક બ્રાહ્મણ રહે છે. તે વેદપાઠી બ્રાહ્મણોના વિખ્યાત વંશ સર્વથા નિષ્કલંક હતો. માં ઉત્પન્ન થયો હતો, પરંતુ પોતાના કુળને માટે ઉચિત વેદશાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા રહીને તેણે નાચગાનમાં મન લગાવ્યું. ગીત, નૃત્ય અને વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે બહુ ખ્યાતિ મેળવી લીધી અને તેનાથી તેનો રાજભવન પણ પ્રવેશ થઈ ગયો. હવે તે રાજાની સાથે રહેવા લાગ્યો અને પરાઈ સ્ત્રીઓને બોલાવીને તેમનો ઉપભોગ કરવા લાગ્યો. સ્ત્રીઓ સિવાય બીજે ક્યાંય તેનું મન લાગતું નહોતું. ધીરે ધીરે અભિમાન વધી જવાથી ઉદંડ થઈને તે એકાંતમાં રાજાને બીજાના દોષ કહેવા લાગ્યો. પિંગલની એક સ્ત્રી હતી, તેનું નામ અરુણા હતું. તે નીચ કુમળા ઉત્પન્ન થઈ હતી અને કામી પુરુષની સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા તેમની શોધમાં ઘૂમ્યા કરતી હતી. તેણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ રાત્રે પોતાના ઘરમાં જ તેનું માથું કાપીને મારી નાખ્યો અને તેની લાશને જમીનમાં દાટી દીધી. આ પ્રમાણે મૃત્યુ થતાં તે યમલોકમાં ગયો અને ભીષણ નરકોનો ભોગ કરી નિર્જન વનમાં ગીત થયો. અરુણા પણ ભગંદરના રોગથી પોતાના સુંદર શરીરનો ત્યાગ કરી ઘોર નરક ભોગવ્યા પછી તે વનમાં સૂકી પોપટની માદા થઈ. એક દિવસ તે ચણવાની ઈચ્છાથી આમ તેમ કૂદી રહી હતી. તે દરમિયાન ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરી તેને પોતાના તીક્ષ્ણ નખથી ચીરી નાખી. સૂકી ઘાયલ થઈને પાણીથી ભરેલી મનુષ્યની ખોપડીમાં પડી. ગીધ ફરી તેની તરફ ઝપટ્યો. આટલામાં એક શિકારીએ તેને પણ બાણનો શિકાર બનાવ્યો. તેની પૂર્વજન્મની પત્ની સૂકી તે ખોપડીના જળમાં ડૂબીને મરી ગઈ અને પછી તે ગીધ પક્ષી પણ તેમાં જ પડીને મરી ગયો. ત્યારે યમરાજના દૂતો તે બંનેને યમપુરીમાં લઈ ગયા. ત્યાં પોતાના પૂર્વના પાપોને યાદ કરી બંને ભયભીત થઈ રહ્યા હતા. ત્યાર પછી યમરાજે તેમના ઘૃણિત કૃત્યો પર દ્રષ્ટિપાત કર્યો. ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે મૃત્યુના સમયે અકસ્માતે ખોપડીના જળમાં સ્નાન કરવાથી આ બંનેના પાપ નષ્ટ થઈ ચૂક્યા છે. હવે તેમણે બંનેએ મનોવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી. આ સાંભળી પોતાના પાપને યાદ કરીને તે બંને ભારે આશ્ચર્યમાં પડ્યા અને પાસે જઈને ધર્મરાજના ચરણોમાં પ્રણામ કરીને પૂછવા લાગ્યા કે હે ભગવાન, અમે બંને પૂર્વજન્મમાં અતિ ઘૃણિત પાપો કર્યા છે, પછી અમને મનોવાંછિત લોકમાં મોકલવાનું કયું કારણ છે તે જણાવો. યમરાજે કહ્યું કે ગંગા કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા. તેઓ એકાંત સેવી, મમતા રહિત, શાંત, વિરક્ત, અદ્વેષ્ટા હતા. તેમનો દરરોજ ગીતાના 5મા અધ્યાયનો પાઠ કરવાનો નિયમ હતો. 5મા અધ્યાયનું શ્રવણ કરી લીધા પછી મહાપાપી પુરુષ પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈને તેમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો હતો. ગીતાના પાઠથી જેમનું શરીર નિર્મળ થઈ ચૂક્યું હતું, જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યા હતા, તે જ મહાત્માની ખોપડીના જળનો સંયોગ થતાં તમે બંને પવિત્ર થઈ ગયા. તેથી હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ, કારણ કે ગીતાના 5મા અધ્યાયનો મહાત્મયથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો. શ્રી ભગવાન કહે છે કે સર્વના પ્રત્યે સંભાવ રાખનાર ધર્મરાજ દ્વારા આ પ્રમાણે સમજાવવાથી એ બંને બહુ પ્રસન્ન થયા અને વિમાન પર બેસીને વૈકુંઠના ધામમાં ચાલ્યા ગયા. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયનું મહાત્મય. શ્રી ભગવાન કહે છે કે હે સુમુખી, હવે હું 6ઠા અધ્યાયનું મહાત્મય કહું છું, જેને સાંભળનાર મનુષ્યને માટે મુક્તિ હસ્તગત થઈ જાય છે. ગોદાવરી નદીના તટ પર પ્રતિષ્ઠાનપુર નામે એક વિશાળ નગર છે, જ્યાં હું પીપલેશ નામે પ્રસિદ્ધ થઈને રહું છું. તે નગરમાં જનશ્રુતિ નામના એક રાજા રહેતા હતા, જે ભૂમંડળની પ્રજાને અત્યંત પ્રિય હતા. તેમનો પ્રતાપ માર્તંડ મંડળના પ્રચંડ તેજ જેવો જણાતો હતો. દરરોજ થનારા તેમના યજ્ઞના ધુમાડાથી નંદનવનના કલ્પવૃક્ષ એ રીતે કાળા પડી ગયા હતા. જાણે રાજાની અસાધારણ દાનશીલતા જોઈને તે લજવાઈ ગયા હતા. તેમના યજ્ઞમાં પ્રાપ્ત પુરોડાસના રસાસ્વાદમાં સદા આસક્ત હોવાના કારણે દેવતાઓ કદી પ્રતિષ્ઠાનપુરને છોડીને બહાર જતા ન હતા. તેમના દાન સમયે છોડેલી જળની ધારા, પ્રતાપરૂપી તેજ અને યજ્ઞના ધુમાડાથી પુષ્ટ થઈને મેઘ યથાસમય વૃષ્ટિ કરતા હતા. તે રાજાના શાસનકાળમાં ઇતિઓ ખેતીમાં થનાર 6 પ્રકારના ઉપદ્રવોને માટે ક્યાંય થોડી પણ જગા નહોતી અને સારી નીતિઓનો સર્વત્ર પ્રચાર થતો હતો. તેઓ વાવડી, કૂવા અને તળાવ ખોદાવાના બહાને જાણે દરરોજ પૃથ્વીની અંદરના ખજાનાનું અવલોકન કરતા હતા. એકવાર રાજાના દાન, તપ, યજ્ઞ અને પ્રજાપાલનથી સંતુષ્ટ થઈને સ્વર્ગના દેવતા તેમને વરદાન આપવા માટે આવ્યા. તેઓ કમળનાળ જેવા ઉજ્જવળ હંસોનું રૂપ ધારણ કરીને પોતાની પાંખો હલાવતા રહીને આકાશ માર્ગે જવા લાગ્યા. બહુ જ ગતિપૂર્વક ઉડી રહેલા આ બધા હંસ પરસ્પર વાતો કરતા હતા. તેમનામાંથી ભદ્રાશ વગેરે 2-3 હંસ વેગથી ઉડીને આગળ નીકળી ગયા. ત્યારે પાછળવાળા હંસોએ આગળ જનારાઓને સંબોધીને કહ્યું કે અરે ભાઈ ભદ્રાક્ષ, તમે લોકો ઉતાવળા થઈને આગળ કેમ ગયા? આ માર્ગ બહુ દુર્ગમ છે. એમાં આપણે બધાએ સાથે મળીને ચાલવું જોઈએ. શું તમને દેખાતું નથી? આ સામે જ પુણ્યમૂર્તિ મહારાજ જનશ્રુતિનું તેજપુંજ અત્યંત સ્પષ્ટ રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે. તેથી ભસ્મ થવાની આશંકા છે. તેથી સાવધાન થઈને ચાલવું જોઈએ. પાછળવાળા હંસોને વચન સાંભળીને આગળવાળા હંસો હસી પડ્યા અને મોટેથી તેમની વાતની અવગણના કરતા બોલ્યા કે અરે ભાઈ, શું આ રાજા જનશ્રુતિનું તેજ બ્રહ્મવાદી મહાત્મા
રૈકવના તેજથી પણ વધારે તીવ્ર છે. હંસની આ વાત સાંભળીને રાજા જનશ્રુતિ પોતાના ઊંચા મહેલની છત પરથી ઉતરી ગયા અને સુખપૂર્વક આસન પર બેસીને પોતાના સારથીને બોલાવીને કહ્યું કે જાઓ, મહાત્મા રૈકવને અહીં લઈ આવો. રાજાનું અમૃતમય વચન સાંભળીને નામનો સારથી પ્રસન્નતા સાથે નગરની બહાર નીકળ્યો. સર્વપ્રથમ તેણે મુક્તિદાયીની કાશીપુરીની યાત્રા કરી, જ્યાં જગતના સ્વામી ભગવાન વિશ્વનાથ મનુષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. ત્યાર પછી તે ગયા ક્ષેત્રમાં ગયો, જ્યાં પ્રસન્ન નેત્રવાળા ભગવાન ગદાધર સંપૂર્ણ લોકોનો ઉદ્ધાર કરવા માટે નિવાસ કરે છે. ત્યાર પછી અનેક તીર્થોમાં ભ્રમણ કરતો રહીને તે સારથી પાપનાશીની મથુરામાં ગયો. ત્યાં ભગવાન શ્રીકૃષ્ણનું આદિ સ્થાન છે, જે પરમ મહાન અને મોક્ષપ્રદ છે. વેદ અને શાસ્ત્રમાં તે તીર્થ ત્રિભુવનપતિ ભગવાન ગોવિંદના અવતાર સ્થાનના નામે પ્રસિદ્ધ છે. અનેક દેવતાઓ અને બ્રહ્મર્ષિઓ તેનું સેવન કરે છે. મથુરા નગર કાલિંદીના કિનારે શોભી રહ્યું છે. તેની આકૃતિ અર્ધચંદ્ર જેવી પ્રતીત થાય છે. તે બધા તીર્થોના નિવાસથી પરિપૂર્ણ છે. પરમ આનંદ પ્રદાન કરવાના કારણે તે સુંદર પ્રતીત થાય છે. ગોવર્ધન પર્વતના કારણે મથુરા મંડળની શોભા વિશેષ વધી ગઈ છે. તે પવિત્ર વૃક્ષલતાઓથી આવૃત છે. તેમાં 12 વન છે. તે પરમ પુણ્યમય તથા સર્વને વિશ્રામ આપનારા શ્રુતિઓના સારભૂત ભગવાન શ્રીકૃષ્ણની આધારભૂમિ છે. ત્યાર પછી મથુરાથી પશ્ચિમ અને ઉત્તર તરફ બહુ દૂર ગયા પછી સારથીને કાશ્મીર નામનું નગર દેખાયું, જ્યાં શંખ જેવા ઉજ્જવળ ગગનચુંબી મહેલોની હારમાળા ભગવાન શંકરના અટ્ટહાસની જેમ શોભાયમાન છે. જ્યાં બ્રાહ્મણોના શાસ્ત્રીય આલાપ સાંભળીને મૂંગા માણસો પણ સુંદર વાણી અને પદોનું ઉચ્ચારણ કરતા રહીને દેવતા જેવા થઈ જાય છે. જ્યાં નિરંતર થનારા યજ્ઞના ધુમાડાથી વ્યાપ્ત હોવાના કારણે આકાશમંડળ વાદળોથી ધોવાતું રહેવા છતાં પોતાની કાળાશ છોડતું નથી. જ્યાં ઉપાધ્યાયની પાસે આવીને છાત્રો જન્મકાળના અભ્યાસથી જ સંપૂર્ણ કળાઓ સ્વતઃ ભણી લે છે, તથા જ્યાં મણિકેશ્વર નામે પ્રસિદ્ધ ભગવાન ચંદ્રશેખર મનુષ્યોને વરદાન આપવા માટે નિત્ય નિવાસ કરે છે. કાશ્મીરના રાજા મણિકેશે દિગ્વિજયમાં સમસ્ત રાજાઓને જીતીને ભગવાન શિવની પૂજા કરી હતી. ત્યારથી તેમનું નામ મણિકેશ્વર થઈ ગયું. તેમના જ મંદિરના દરવાજા પર મહાત્મા રૈક્ય અને નાનકડી ગાડી પર બેસીને પોતાના અંગોને ખંજવાળતા રહીને વૃક્ષની છાયાનું સેવન કરી રહ્યા હતા. આવી અવસ્થામાં સારથીએ તેમને જોયા. રાજાએ બતાવેલા ભિન્ન ભિન્ન ચિહ્નોથી તેણે તરત જ રૈકવ ઓળખી લીધા અને તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું કે બ્રહ્મણ, તમે કયા સ્થાન પર રહો છો? તમારું પૂરું નામ શું છે? તમે તો સદા સ્વચ્છંદ વિચરનારા છો. અહીં શા માટે રોકાયા છો? આ સમય તમારો શું વિચાર છે કરવાનો? સારથીના આ વચન સાંભળી પરમ આનંદમાં ડૂબેલા મહાત્મા રૈક્ય થોડો વિચાર કરીને તેને કહ્યું કે જો કે હું પૂર્ણ કામ છું, મારી કોઈ વસ્તુની કામના નથી, તેમ છતાં કોઈ પણ મારી મનોવૃત્તિ અનુસાર પરિચર્યા કરી શકે. રૈકવના હાર્દિક અભિપ્રાયને આદરપૂર્વક ગ્રહણ કરીને સારથી રાજાની પાસે ગયો. ત્યાં જઈને પ્રણામ કરીને તેણે હાથ જોડીને બધા સમાચાર કહ્યા. તે સમયે સ્વામીના દર્શનથી તેમના મનમાં બહુ પ્રસન્નતા હતી. સારથીની વાત સાંભળીને રાજાના નેત્ર આશ્ચર્યથી ચકિત થઈ ગયા. તેમના મનમાં રૈક્યનો સત્કાર કરવાની શ્રદ્ધા જાગૃત થઈ. તેમણે 2 ખરીઓથી જોડેલી ગાડી લઈને કાશ્મીરની યાત્રા કરી. તેમણે પોતાની સાથે મોતીના હાર, સારા સારા વસ્ત્ર અને 1000 ગાયો પણ લીધી. કાશ્મીર મંડળમાં મહાત્મા રૈક્ય જ્યાં રહેતા હતા તે સ્થાન પર જઈને રાજાએ બધી વસ્તુઓ તેમને નિવેદન કરી દીધી અને પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મહાત્મા રૈકવ અત્યંત ભક્તિપૂર્વક ચરણોમાં પડેલા રાજા જનશ્રુતિ પર ક્રોધિત થઈ ગયા અને બોલ્યા કે અરે શુદ્ર, તું દુષ્ટ રાજા છે. શું તું મારું વૃત્તાંત જાણતો નથી? આ ખચરીઓથી જોતરેલી તારી ઊંચી ગાડી લઈ જા, આ વસ્ત્ર, આ મોતીઓના હાર અને આ દૂધ આપતી ગાયો પણ લઈ જા. આ પ્રમાણે આજ્ઞા આપીને રૈકવ રાજાના મનમાં ભય ઉત્પન્ન કરી દીધો. ત્યારે રાજાએ શાપના ભયથી મહાત્મા રૈકવના બંને ચરણ પકડી લીધા અને ભક્તિપૂર્વક કહ્યું કે બ્રહ્મણ, મારા પર પ્રસન્ન થાઓ. હે ભગવાન, તમારામાં અદ્ભુત મહાત્મય કઈ રીતે આવ્યું? પ્રસન્ન થઈ મને યથાર્થ કરો. રૈકવે કહ્યું કે હે રાજન, હું દરરોજ ગીતાના 6થા અધ્યાયનો પાઠ કરું છું, તેથી મારું તેજ દેવતાઓ માટે અસહ્ય છે. ત્યાર પછી પરમ બુદ્ધિમાન રાજા જનશ્રુતિએ યત્નપૂર્વક મહાત્મા રૈકવ પાસે ગીતાના 6થા અધ્યાયનો અભ્યાસ કર્યો. તેનાથી તેને મોક્ષ પ્રાપ્ત થઈ. આ બાજુ રૈકવ પણ ભગવાન માણિકેશ્વરની સમીપ મોક્ષદાયક ગીતાના 6થા અધ્યાયનો જપ કરીને સુખપૂર્વક રહેવા લાગ્યા. હંસનું રૂપ ધારણ કરીને વરદાન આપવા માટે આવેલા દેવતાઓ પણ વિસ્મિત થઈને સ્વેચ્છાનુસાર ચાલ્યા ગયા. જે મનુષ્ય સદા આ એક જ અધ્યાયનો પાઠ કરે છે તે પણ ભગવાન વિષ્ણુના સ્વરૂપને પ્રાપ્ત થાય છે, એમાં જરા પણ સંદેહ નથી. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અને 8મા અધ્યાયનું મહાત્મય. ભગવાન કહે છે કે હે પાર્વતી, હવે હું 7મા અધ્યાયનું મહાત્મય કહું છું, જેને સાંભળીને કાનોમાં અમૃતનું સિંચન થાય છે. પાટિલપુત્ર નામનું એક દુર્ગમ નગર છે, જેનું દ્વાર ઘણું ઊંચું છે. તે નગરમાં શંકુકર્ણ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વૈશ્યવૃત્તિનો આશ્રય લઈને ઘણું ધન કમાયો, પરંતુ ન તો કદી પિતરોનું તર્પણ કર્યું અને ન દેવતાઓનું પૂજન કર્યું. તે ધન કમાવામાં તત્પર થઈને રાજાઓને જ ભોજન આપ્યા કરતો હતો. એક સમયની વાત છે, તે બ્રાહ્મણે પોતાના 4થા લગ્ન કરવા માટે પુત્રો અને બંધુઓ સાથે યાત્રા કરી. રસ્તામાં અડધી રાતે સમયે તે જ્યારે સૂઈ ગયો ત્યારે એક
એક સર્પે આવીને દંશ માર્યો. તેના કારણે તે એવી સ્થિતિ થઈ ગઈ કે મણિ મંત્ર અને ઔષધિ વગર પણ તેના જીવનની આશા અશક્ય જણાય. ત્યારબાદ થોડી જ વારમાં તેનું મૃત્યુ થઈ ગયું. પછી તે સર્પ યોનિમાં ઉત્પન્ન થયો. તેનું ચિત્ત ધનની વાસનામાં આસક્ત હતું. તેણે પૂર્વજન્મની વાતને યાદ કરીને વિચાર્યું કે મેં જે ઘરની બહાર કરોડોનું ધન દાટી રાખ્યું છે તેનાથી આ પુત્રોને વંચિત કરીને સ્વયં તેની રક્ષા કરીશ. એક દિવસ સર્પની યોનિમાં પીડિત થઈને પિતાએ પુત્રને સ્વપ્નમાં પોતાના પુત્રોની સામે આવીને પોતાના મનની વાત કરી. ત્યારે તેના નિરંકુશ પુત્રોએ સવારે ઉઠીને બહુ આશ્ચર્ય સાથે એકબીજાને સ્વપ્નની વાત કરી. તેમાંથી વચલો પુત્ર કોદાળી હાથમાં લઈને ઘરમાંથી નીકળ્યો અને જ્યાં તેના પિતા સર્પયોની ધારણ કરીને રહેતા હતા તે સ્થાન પર ગયો. જોકે તેને ધનના સ્થાનની બરાબર જાણકારી નહોતી, છતાં તેણે ચિહ્નોથી તેનો યોગ્ય નિર્ણય કરી લીધો અને લોભવૃત્તિથી ત્યાં જઈ લાંબા ઉદયના રાફડાને ખોદવાનો આરંભ કર્યો. ત્યારે તે રાફડામાંથી બહુ ભયંકર સર્પ નીકળ્યો અને બોલ્યો કે અરે મુખ, તું કોણ છે? શા માટે આવ્યો છે? શા માટે બોરની ખરીદી રહ્યો છે? અથવા તને કોણે મોકલ્યો છે? આ બધું મને જણાવ. પુત્ર બોલ્યો કે હું તમારો પુત્ર છું. મારું નામ શિવ છે. હું રાત્રે જોયેલા સ્વપ્નથી પ્રેરાઈને અહીં ધન લેવા માટે આવ્યો છું. પુત્રની આ અપ્રિય વાણી સાંભળીને તે સાપ હસીને ઊંચા અવાજે આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં બોલ્યો કે જો તું મારો પુત્ર છે તો મને શીઘ્ર બંધનથી મુક્ત કર. હું પૂર્વજન્મમાં દાટેલા ધનના માટે સર્પયોનિમાં ઉત્પન્ન થયો છું. પુત્રે કહ્યું કે પિતાજી, તમારી મુક્તિ કઈ રીતે થશે તેનો ઉપાય મને જણાવો, કેમ કે હું આ રાત્રિના સમયે બધાને છોડીને તમારી પાસે આવ્યો છું. પિતાએ કહ્યું કે બેટા, ગીતાના અમૃતતુલ્ય 7મા અધ્યાય સિવાય મને મુક્ત કરવામાં તીર્થ, દાન, તપ અને યજ્ઞ પણ સમર્થ નથી. માત્ર ગીતાનો 7મો અધ્યાય જ પ્રાણીઓના જરા, મૃત્યુ અને કષ્ટને દૂર કરનારો છે. પુત્ર, મારા શ્રાદ્ધના દિવસે 7મા અધ્યાયનો પાઠ કરનાર બ્રાહ્મણને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવો. એનાથી મારી મુક્તિ અવશ્ય થઈ જશે. વત્સ, પોતાની શક્તિ પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાથી વેદ વિદ્યામાં પ્રવીણ બીજા બ્રાહ્મણોને પણ ભોજન કરાવું છો. સર્પયોનિમાં પડેલા પિતાના વચન સાંભળી બધા પુત્રોએ તેની આજ્ઞા અનુસાર તેનાથી પણ વધારે કર્યું. ત્યારે શંકુકર્ણ પોતાનું સર્પ શરીર ત્યાગીને દિવ્ય ધારણ કર્યું અને બધું ધન પુત્રોને આધીન કરી દીધું. પિતાએ કરોડોની જે સંપત્તિ વહેંચીને આપી હતી તેનાથી તે બધા સદાચારી પુત્ર પ્રસન્ન થયા. તેમની બુદ્ધિ ધર્મપરાયણ હતી, તેથી તેમણે વાવડી, કૂવા, તળાવ, યજ્ઞ તથા દેવ મંદિર માટે તે ધનનો ઉપયોગ કર્યો અને અન્નશાળા બનાવડાવી. ત્યાર પછી 7મા અધ્યાયનો સદા પાઠ કરતા રહીને તેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો. હે પાર્વતી, આ તમને 7મા અધ્યાયનું મહાત્મા કહ્યું છે, જેના શ્રવણથી મનુષ્ય સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે. ભગવાન શિવ કહે છે કે હે દેવી, હવે 8મા અધ્યાયનું મહાત્મય સાંભળો. તે સાંભળીને તમને બહુ આનંદ થશે. લક્ષ્મીજીના પૂછવાથી ભગવાન વિષ્ણુએ તેમને આ પ્રમાણે 8મા અધ્યાયનું મહાત્મય કહ્યું હતું. દક્ષિણમાં અધર્મપુર નામે એક પ્રસિદ્ધ નગર છે. ત્યાં ભવશર્મા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે વેશ્યાની પત્ની બનાવી રાખી હતી. તે માંસાહારી, મદૈરા પીનાર, સાધુઓનું ધન ચોરનાર, વ્યભિચારી અને હિંસામાં રુચિ રાખતો હતો. તે બહુ ક્રૂર સ્વભાવનો હતો. મનમાં મોટા મોટા અરમાનો રાખતો હતો. એક દિવસ પીનારાઓનો સમાજ ભેગો થયો હતો. તેના ભવશર્માએ પેટ ભરીને તાળી પીધી અને પછી અજીર્ણ થતાં તે દુષ્ટ મૃત્યુ પામ્યો. તે વૃક્ષયોનિમાં બહુ મોટું તાડનું વૃક્ષ બન્યો. તેની ઘાટી અને ઠંડી છાયાનો આશ્રય લઈને બ્રહ્મ રાક્ષસ ભાવને પ્રાપ્ત થયેલા કોઈ પતિ પત્ની ત્યાં આવીને રહ્યા કરતા હતા. તેમના પૂર્વજન્મની ઘટના આવી છે કે એક કુશીબલ નામનો બ્રાહ્મણ હતો, જે વેદાંગના તત્વજ્ઞો, જ્ઞાતા, સંપૂર્ણ શાસ્ત્રજ્ઞ, વિશેષજ્ઞ અને સદાચારી હતો. તેની સ્ત્રીનું નામ કુમતી હતું. તે અત્યંત ખોટા વિચારની હતી. તે બ્રાહ્મણ વિદ્વાન હોવા છતાં લોભવશ પોતાની સ્ત્રી સહિત ભેંસ, કાલપુરુષ અને ઘોડા વગેરેનું દાન લીધા કરતો હતો, પરંતુ તેને મળેલા દાનમાંથી બીજા કોઈને કોડી પણ આપતો નહોતો. તે બંને પતિ પત્ની કાલવશ મૃત્યુ પામીને બ્રહ્મ રાક્ષસ થયા. તેઓ ભૂખ તરસથી વ્યથિત થઈને આ પૃથ્વી પર ઘૂમતા રહીને તાડ વૃક્ષ પાસે આવ્યા. ત્યારબાદ પત્નીએ પતિને પૂછ્યું કે નાથ, આપણું આ મહાન દુઃખ કઈ રીતે દૂર થશે, અર્થાત બ્રહ્મ રાક્ષસીઓનીમાંથી આપણી મુક્તિ કઈ રીતે થશે? ત્યારે તે બ્રાહ્મણે કહ્યું કે બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ, આધ્યાત્મ તત્વનો વિચાર અને કર્મ વિદ્યા વિના કઈ રીતે આ સંકટ છુટકારો મળી શકે? આ સાંભળી પત્નીને પૂછ્યું કે તદ બ્રહ્મ કિમધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ. હે પુરુષોત્તમ, તે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે અને કર્મ ક્યું છે? તેની પત્નીએ આટલું કહેતા જે આશ્ચર્યની ઘટના ઘટી તે સાંભળો. ઉપરનું વાક્ય ગીતાના 8મા અધ્યાયનો અડધો શ્લોક હતો. તેના શ્રવણથી તે વૃક્ષ તે જ સમયે પોતાના તાડરૂપનો ત્યાગ કરીને ભવશર્મા નામનો બ્રાહ્મણ થઈ ગયો. તત્કાળ જ્ઞાન થવાથી વિશુદ્ધ ચિત્ત થઈને તે પાપથી મુક્ત થઈ ગયો અને તે અડધા શ્લોકના મહાત્મયથી તે પતિ પત્ની પણ મુક્ત થઈ ગયા. તેમના મુખમાંથી દેવયોગે 8મા અધ્યાયનો અડધો શ્લોક નીકળી આવ્યો. ત્યારથી પછી આકાશમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તે બંને પતિ પત્ની તે વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. ત્યાંનું આ સંપૂર્ણ વૃત્તાંત અત્યંત આશ્ચર્યજનક હતું. ત્યાર પછી તે બુદ્ધિમાન બ્રાહ્મણ ભવશર્માએ આદરપૂર્વક તે અડધા શ્લોકનો લખ્યો અને દેવાધિદેવ જનાર્દનની આરાધના કરવાની ઈચ્છાથી તે મુક્તિદાયીની કાશીપુરમાં ચાલ્યો ગયો. ત્યાં તે ઉદાર બુદ્ધિના બ્રાહ્મણે કઠોર તપ કર્યું. તે સમયે ક્ષીરસાગરની કન્યા ભોગવતી લક્ષ્મીએ હાથ જોડીને દેવતા જગતપતિ જનાર્દનને પૂછ્યું કે હે નાથ, તમે એકદમ નિંદ્રા
નિંદ્રામાંથી ઊભા કેમ થઈ ગયા? શ્રી ભગવાન બોલ્યા કે હે દેવી, કાશીપુરમાં ભગીરથના તટ પર બુદ્ધિમાન બ્રાહ્મણ ભવશર્મા મારા ભક્તિરસથી પરિપૂર્ણ થઈને અત્યંત કઠોર તપસ્યા કરી રહ્યા છે. તે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરીને ગીતાના 8મા અધ્યાયના અડધા શ્લોકને પાઠ કરે છે. હું તેની તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. ઘણીવાર તેની તપસ્યાના ફળનો વિચાર કરીને રહ્યો છું. હે પ્રિય, અત્યારે તે ફળ આપવા માટે હું આતુર છું. પાર્વતીએ પૂછ્યું કે હે ભગવાન, શ્રીહરિ સદા પ્રસન્ન હોવા ઉપરાંત જેના માટે ચિંતિત થઈ જાય છે તે ભવશર્માએ કયું ફળ પ્રાપ્ત કરી લીધું? મહાદેવજી બોલ્યા કે હે દેવી, દ્વિજશ્રેષ્ઠ ભવશર્મા પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુની કૃપા મેળવી આત્યંતિક મોક્ષને પ્રાપ્ત થયા તથા તેના અન્ય વંશજ પણ જે નરક યાતનામાં પડ્યા હતા તેના શુભ કર્મથી ભગવદ્ધામને પ્રાપ્ત થઈ ગયા. હે પાર્વતી, 8મા અધ્યાયનું મહાત્મ્ય સંક્ષેપમાં તમને કહ્યું. આના પર સદા ચિંતન કરતા રહેવું જોઈએ. ત્યાર પછી આવે છે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અને 10મા અધ્યાયનું મહાત્મ્ય. શ્રી મહાદેવજી કહે છે કે હે પાર્વતી, હવે હું આદરપૂર્વક 9મા અધ્યાયના મહાત્મ્યનું વર્ણન કરીશ. તમે એકાગ્રતાથી સાંભળજો. નર્મદાના તટ પર મહેશ્મતી નામની એક નગરી છે. ત્યાં માધવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા, જે વેદાંગના તત્વજ્ઞ અને અતિથિ પ્રેમી હતા. તેમણે વિદ્યાધર દ્વારા ઘણું ધન કપાઈને એક મહાન યજ્ઞનું અનુષ્ઠાન કર્યું. તે યજ્ઞમાં બલિ આપવા માટે એક બકરો મંગાવવામાં આવ્યો. જ્યારે તેના શરીરની પૂજા થઈ ગઈ ત્યારે બધાના આશ્ચર્યની વાત તે બકરાએ હસીને ઊંચા અવાજે કહ્યું કે હે બ્રહ્મન, આવા અનેક યજ્ઞો દ્વારા શો લાભ થશે? એમનું ફળ તો નષ્ટ થઈ જવાનું છે, તથા એ યજ્ઞો જન્મ, જરા અને મૃત્યુના પણ કારણ છે. આ બધું કરવા છતાં મારી જે વર્તમાન દશા છે એ જોઈ લો. બકરાના આવા અત્યંત કુતૂહલજનક વચન સાંભળી યજ્ઞ મંડપમાં ઉપસ્થિત બધા લોકો વિસ્મય પામ્યા. ત્યારે તે યમરાજ યજમાન બ્રાહ્મણ હાથ જોડીને અનિમેષ નેત્રોથી જોઈને બકરાને પ્રણામ કરીને શ્રાદ્ધ અને આદરપૂર્વક સાથે પૂછવા લાગ્યા. બ્રાહ્મણ બોલ્યા કે તમે કઈ જાતિના છો? તમારો સ્વભાવ અને આચરણ કેવું હતું?